देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई। हे देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई। बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं। हो हम जैसे देखे ये जहां है वैसा ही, जैसी नजर अपनी खुल के सोचे आओ। पंख जरा फैलाओ, रंग नए बिखराओ। चलो 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 नए ख्वाब बुन ले। भला मछलियां भी क्यों उड़ती नहीं, ऐसे भी सोचो ना। सोचो सूरज रोज नहाए या बाल भिगो के ये बुद्धू बनाए। हमें ये सारे तारे टिमटिमाए या फिर गुस्से में कुछ बड़बड़ाते रहे। खुल के सोचे आओ, पंख जरा फैलाओ, रंग नए बिखराओ। चलो 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 नए ख्वाब बुन ले। મારું નામ શેખ અસરા છે અને હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મેં વિજ્ઞાનમાં રાત અને દિવસને લગતું મોડેલ બનાવેલ છે, જેમાં પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર બતાવેલ છે. એક અને બીજી બાજુ રાતનો ભાગ બતાવેલ છે. પૃથ્વી સૂર્યની આજુબાજુ પરિક્રમા કરે છે. પૃથ્વી સૂર્યની ફરતે પરિક્રમાની સાથે પરિભ્રમણ પણ કરે છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મેં ગણિતમાં વર્તુળ આલેખ બનાવેલ છે, તેને પાઈ ચાર્ટ પણ કહે છે. તેમાં ચક્રની પ્રમાણે ફેરફાર પણ થાય છે. તેમાં મેં ફૂડ, એજ્યુકેશન, હેલ્થ, ઓધર વગેરે જેવી વસ્તુ દર્શાવેલ છે. મેં 0 અંશથી 360 અંશ અંકો સુધી અંક દર્શાવેલ છે. તેને હું આ રીતે દર્શાવું છું. મારું નામ જશીશ લોક છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મેં વિજ્ઞાનમાં સીએનજી પેટ્રોલ પંપ બનાવેલ છે. આ મોડેલ પેટ્રોલ પંપનું છે. વાહનોમાં સીએનજી ગેસ વાપરવાથી પ્રદૂષણ ઓછું થાય છે અને સીએનજી ગેસ એ એક પ્રકારનો કુદરતી ગેસ છે. તેનું પૂરું નામ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. મારું નામ ભટ્ટી છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મેં એસ્કેલેટરનું મોડેલ બનાવેલું છે. એસ્કેલેટર મેં અને ધાર્મીએ બનાવેલું છે. એસ્કેલેટર મોલ, સિનેમા, મોટી બિલ્ડિંગ, કોમ્પ્લેન વગેરે તેનો ઉપયોગ થાય છે. ઉપરના માળેથી આપણે સરળતાથી ચડ ઉતર કરી શકીએ છીએ. એસ્કેલેટરને ઘૂમતી સીડી કહે છે. મારું નામ કાવઠિયા ગૌતમ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મેં વિજ્ઞાનમાં રિવર ક્લીનિંગ બોર્ડ બનાવેલો છે. આ રિવર ક્લીનિંગ બોર્ડથી આપણે રિવરમાંથી કચરો અથવા નદીમાંથી કચરો દૂર કરી શકીએ છીએ. આ રોલથી નદીમાં જે કચરો હોય તે દૂર થાય છે અને આના બે ઉપયોગ છે. એક તો આમાં છે ને લોકો પર્યટકો મુસાફરી કરી શકે છે અને નદીમાંથી કચરાનો નિકાસ થાય છે. એમની મેં ગણિત ભૂમિતિના પાયાના ખ્યાલોનું મોડેલ બનાવેલ છે, જેની મદદથી આપણે બિંદુ, કિરણ, રેખાખંડ અને રેખાની સમજ આપી શકીએ છીએ અને તેના સંકેતોની સમજ આપી શકીએ છીએ. મારું નામ આસંદ્રા પ્રીત છે. મેં આ મેજિક બોર્ડનું મોડેલ બનાવેલું છે, જેમાં આપણે એક બાજુ ગાણિતિક પ્રશ્નો અને બીજી બાજુ તેના જવાબ લખેલા છે. જેમાં ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે? 1 છે. તો છે ને તેમાં લાઇટ શરૂ થાય છે. પ્રશ્ન લઈ લે પછી ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2. ઘાત ઘટાડાનું મોડેલ બનાવેલ છે.
જેનાથી આપણે ઘાત અને આધારની સમજ આપી શકીએ છીએ. છે પહેલાંના સમયમાં જ્યારે ઘડિયાળ નહોતી ત્યારે લોકો સમય જોવા માટે રેતઘડી, સૂર્યઘડી, જળઘડી વગેરેનો ઉપયોગ કરતા. સૂર્યઘડીમાં સૂર્યના પ્રકાશથી સમયનું અંદાજિત માપન થઈ શકે છે. અહીં મેં અને વૃત્તિએ 3D આકારોનું મોડેલ બનાવેલ છે. તેમાં અમે પ્રિઝમ, સમઘન, નળાકાર, લંબઘન, ગોલક, શંકુ વગેરે બનાવેલ છે. 3D આકારોના 3 પરિમાણ હોય છે: એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. પાયથાગોરસનું મોડેલ બનાવેલ છે. આ મોડેલનું નિર્માણ ગણિતશાસ્ત્રીએ કરેલ છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણની બાજુઓ વર્ગ એ બાકીની બાજુના વર્તુળના સરવાળા બરાબર થાય છે. કાટકોણ ત્રિકોણનો એક ખૂણો છે તેના 90 ખૂણો હોય છે. ખૂણાને કાટખૂણો કહે છે. તેની સામેની બાજુને લખનભાઈ છે. મેં અહીં વિજ્ઞાનમાં ફિલ્ટરનું મોડેલ બનાવેલ છે, જેની મદદથી આપણે પાણી નાખીએ તો અહીંયાથી બહાર આવે છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મેં અહીંયા બાળકોનું ચકડોળ બનાવેલું છે. આ બાળકોનું ચકડોળ ફરી શકે છે. અત્યારે આ બાળકોનું ચકડોળ બેટરીની મદદથી ચાલે છે. રમેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મેં ગણિતમાં 2D અને 3D આકારોનું મોડેલ બનાવેલ છે. 2D એટલે કે જેમાં 2 પરિમાણ હોય અને 3D એટલે કે જેમાં 3 પરિમાણ હોય. 2D એટલે કે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. 2D આકારોમાં ચોરસ, લંબચોરસ, વર્તુળ, ત્રિકોણ વગેરે આવે છે અને 3D આકારોમાં સમઘન, લંબઘન, ગોલક, નળાકાર, શંકુ, પ્રિઝમ, પિરામિડ વગેરે આવે છે. આ મોડેલમાં મેં ઘણા બધા 2D અને 3D આકારોનો ઉપયોગ કર્યો. નીરલ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મેં ગણિતમાં ગાર્ડન બનાવેલ છે, જેમાં સમઘન, લંબઘન, પિરામિડ, શંકુ, પ્રિઝમ વગેરે જેવા આકારો દર્શાવેલ છે.